ગુજરાતનું ગૌરવ કહેવાતા સિંહો હવે ક્યાંક માનવીઓ પર વધારે ને વધારે હુમલા કરી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી આપણે ઘણી બધી એવી ઘટનાઓ જોઈ છે કે ક્યાંક સિંહના હુમલા છે તો લોકો ઉપર વધતા ગયા છે। ત્યારે ભાવનગરમાંથી ફરી એક વખત આવી જ ઘટના સામે આવી છે। શું છે આખો આ મામલો તેની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત કરવામાં આવે સિંહ હુમલાને લઈને છેલ્લા 6 મહિનામાં આપણે જોયું કે ગુજરાતમાં ક્યાંક માનવીઓ ઉપર સિંહના હુમલા વધી રહ્યા છે। ત્યારે ભાવનગરમાંથી ફરી એક આવી જ ઘટના સામે આવી છે। આ ઘટનાને લઈને જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આ ઘટના જે આખી સામે આવી છે તે શિહોરની છે। શિહોર તાલુકાના ટોડી ગામે ડુંગરાળ વિસ્તારમાં આવેલા ગોચર જમીનમાં સિંહના હુમલાથી માલધારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે। મંગળવારે સાંજે આશરે 7 વાગ્યાના અરસામાં બનેલી ચકચારી ઘટનામાં 2 પશુપાલકો બકરીઓ ચરાવી રહ્યા હતા ત્યારે અચાનક એક સિંહ આવી ચડ્યો હતો। સિંહે માલધારી વિજયભાઈ ઉપર હુમલો કરીને તેમના પડખાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી અને એક બકરીનો શિકાર કરીને લઈ ગયો હતો। સિંહના હુમલામાં ઘાયલ થયેલા માલધારી વિજયભાઈને તાત્કાલિક પાલિતાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યાં હોસ્પિટલ તબીબ દ્વારા યુવકના પડખાના ભાગે ઊંડા ઘા હોવાથી ટાંકા લઈને સારવાર આપવામાં આવી હતી। ટોડી ગામે બનેલી સિંહના હુમલાની આ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકોની સાથે રહેલો બીજા માલધારી થોડે દૂર હોવાથી તેનો આબાદ બચાવ થયો છે। ટોડી ગામે માલધારી યુવક પર સિંહે હુમલો કર્યાની જાણ થતાં જ ભાવનગર વન વિભાગના શિહોર રેન્જના જે લોકો છે એ લોકોનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને તેમના દ્વારા આ સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। ઘટનાને પગલે ટોડી ગામ અને આસપાસના વિસ્તારોના માલધારીમાં અત્યારે હાલ ભયનો માહોલ જોવા મળ્યો છે। વન વિભાગે ગ્રામજનોને સાવચેતી રાખવા અને સિંહ દેખાય તો તાત્કાલિક જાણ કરવા માટે પણ અપીલ કરી છે। અત્યારે હાલ રાની પશુઓના હુમલાથી પણ ક્યાંક પશુપાલકોની અંદર ભય જોવા મળી રહ્યો છે। શિહોર તાલુકામાં 2 ગૌચર વિસ્તારમાં વિશાલભાઈ જે છે એ પોતાની ગાયો સહિત 2-3 દિવસથી ગાયો અને એક બકરું જે છે તે ક્યાંક સિંહનો શિકાર બન્યા છે અને સતત થઈ રહેલા મારણથી પશુપાલકોને પણ ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને દિવસે ને દિવસે આવા જે બનાવો છે તે ક્યાંક વધી રહ્યા છે એવી પણ વિગતો સામે આવી રહી છે। આની પહેલા પણ આપણે જોયું હતું કે ભાવનગરના પાલિતાણામાં એક માલધારી ઉપર સિંહે હુમલો કર્યો હતો। એમનો હાથ છે તે સિંહના મોઢામાં લગભગ અડધો કલાક સુધી રહ્યો હતો અને એ બાદ સિંહે તે વ્યક્તિને ત્યાં મૂકીને ક્યાંક ચાલી ગઈ હતી। પણ અત્યારે હાલ ફરી એક વખત આવી જ એક ઘટના ભાવનગરના શિહોરમાંથી સામે આવી છે કે જેમાં જે માલધારી છે પોતાના પશુઓને ચરાવવા ગયા હતા અને એ જ સમયે આખી આ ઘટના છે તે બની હતી। હવે જ્યારે આરએફઓના અધિકારી છે ને દરેક લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા અને જે માલધારી છે એમના દ્વારા પણ આ વિષયને લઈને શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। તમારે એવી રીતે નહીં તમે અચાનક જ આવ્યો કે તમે હોકારો કર્યો તો શું કોઈ વસ્તુ નહીં બકરા સરતા હતા કે સીધા પડે બકરા પડી ગયા એટલે જોયું કે શું છે એટલે જોયું કે હવે સીધું બકરું કર્યું એટલે હાકડો કર્યો એટલે મારે એને બેઠો તો એને અમારી પાસે કર્યું લાંબુ વેવું હતું નહીં એટલે મેં હાકડો કર્યો એટલે એને મૂકીને સીધો મારી સામે દોડ કાઢે સીધો મારી સામે દોડ કાઢી એટલે સીધો મને તોડી લીધું એટલે મેં લાકડી એને એમને થોડું એટલે મેં લાકડી મારી એટલે મને મૂકી પાછું બકરું લઈને પાછું વયું। વિજયભાઈ ગોવિંદભાઈ બોલિયા, ગામ ટોડી, શિહોર તાલુકો। શું ઘટના બની છે વિજયભાઈ તમારી સાથે? બકરા સારવા ગયો હતો સરાણમાં ત્યાં બહુ સાવે છે ઉઘડો કર્યો પાછળના ભાગે બકરી લઈને વહી ગઈ। પછી તમને સાવાજે મૂકી દીધો? હા, એ લાકડી મારી એટલે એમને મૂકી દીધો। ગૌચરણમાં ચરાવવા ગયા? ગૌચરણમાં। અત્યારે હાલ આ સિંહને પાંજરે પૂરવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। સિંહના હુમલામાં 28 વર્ષીય માલધારી યુવાન ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે પાલિતાણાના હોસ્પિટલમાં ખસેડાયા છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હુમલો છે એ નરસિંહે કર્યો છે અને વન વિભાગની ટીમને અત્યારે હાલ ઘટના સ્થળે તૈનાત કરવામાં આવી છે અને સિંહને સુરક્ષિત રીતે પાંજરે પૂરવા માટે રેસ્ક્યુની કામગીરી પણ અત્યારે હાલ શરૂ છે તે કરવામાં આવી છે। એટલે જે રીતે વન વિભાગ તાત્કાલિક અત્યારે હાલ પગલાં ભરી રહ્યું છે અને જલ્દીથી જલ્દી લોકોની સુરક્ષા આપવામાં આવે એવી પણ ક્યાંક જે પશુપાલકો છે એ લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કારણ કે દિવસે ને દિવસે આવી ઘટનાઓ છે જે વધી રહી છે અને એવામાં હવે ભાવનગરના શિહોરમાંથી પણ વધુ એક આવી ઘટના સામે આવી છે। આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।